નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વરસાદની ઋતુ કાળઝાળ ગરમીથી રાહત આપે છે, પરંતુ આ વરસાદી ઝાપટા બેક્ટેરિયાના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ છે। જો આ ઋતુમાં ડાયટનું ધ્યાન રાખવામાં ન આવે તો હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન શરીરમાં જઈને બોડીને બીમાર કરી દે છે। આ ઋતુ ખરાબ ડાયટનું સેવન કરવાથી ઉલટી, ઝાડા અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઋતુમાં શાકભાજી ખૂબ જ કાળજીપૂર્વક ખાઓ। હેલ્થલાઇન જણાવ્યા અનુસાર વરસાદની ઋતુમાં ભેજમાં વધારો અને વરસાદ બેક્ટેરિયા અને ફૂગ માટે આદર્શ સંવર્ધન સ્થળ પ્રદાન કરે છે। આ વાતાવરણમાં ખોરાક દૂષિત થઈ જાય છે અને રોગોનું જોખમ પણ વધી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદની સિઝનમાં લસણ અને ડુંગળી જેવા શાકભાજીનો વપરાશ પણ ઘણો ઓછો કરવો જોઈએ। આવો જાણીએ આ સિઝનમાં કયા કયા શાકભાજી ન ખાવા જોઈએ, કયા કયા શાકભાજી છે જે ઝેરની જેમ સ્વાસ્થ્ય પર અસર કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદની ઋતુમાં પાલક, કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ। વરસાદની ઋતુમાં કાદવ, જીવાત અને ભેજના કારણે આ શાકભાજીને ઝડપથી ચેપ લાગે છે। જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેઓ પોતાની સાથે હાનિકારક કીટાણુ લાવી શકે છે। આ હાનિકારક જીવાણુ પેટ સુધી પહોંચીને તમને બીમાર કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।